કારણ કે આપણા દીકરાની વહુના આણા તેડવા. હા ભાઈ. વીરા શું? આપણે જાહી તો ખરા, પણ એક વાતની તને હજી અણહાર નથી. કઈ વાત ભાઈ? કે આપણા ધુરંધર રાજવીર રાજા અજમલ, હા મહારાજા એની ઘોડી સવારી કદાચ આપને સામી મળે હા તો એના સુકન નો લેતો વીરા. એમનું કારણ મોટા ભાઈ કદાચ એનું કારણ ઈ છે શું? કે કદાચ એની ઘોડે સવારી આપને સામી મળે અને કદાચ એના સુકન લઈ લે વીરા. હા ભાઈ. સુકન લીધા પછી, કારણ કે પાપી પેટે વાંજિયા છે. બરોબર છે મોટા ભાઈ. અને જો વાંજિયાના સુકન લઈ આજે ગગાની વહુના આણા તેડવા જાય ને મોટા ભાઈ, તો આપણો ગગો પણ વાંજ્યો રહ્યા. આપણે હેક નથી કેતા મોટા ભાઈ. હા વીરા. અને કદાચ આપણો દીકરો જેથી વાંજિયો રહી જાય ને, અરે તેથી જીવનની અંદર કાયમની માટે આપને એક કલંક રહી જાય. બરોબર છે મોટા ભાઈ. તો રાજના માર્ગે નહીં પણ પરવાડના માર્ગે થઈ અને આજ આપણે આપણા દીકરાની વહુના આણા તેડવા જાય. હાલો મોટા ભાઈ. એ આણુલા તેડવા હાયલા રા મારી ભાઈ, આણુલા તેડવા હાયલા રે વીરા. દેવાયુના ઘેરે હાયલા રા મારી ભાઈ, દેવાયુના ઘેરે હાયલા રે. સામેથી મળ્યા અજમલ રાજા હકન યવડા આયો રે. આવડું ફરીને પાછા ઉભા મારી ભાઈ, આવડું ફરીને પાછા ઉભા રે, આવડું ફરીને પાછા ઉભા રે. મોટા ભાઈ હવેરા આજ તાયરું એ જ થયું. આમ જો એ ઘડીક વાર અવળું ફરીને ઊભા રહી જાય, હમણાં જ રાજાની અસવારી વહી જાય. ભલે વીરા. અરે વાલા પ્રધાનજી, આજ રાયકા આપણી ઘોડે સવારી જોઈને શા માટે અવળું ફરીને ઊભા છે, જઈને તપાસ કરો વીરા. અરે રાયકા ભાઈ, અમારા મહારાજાને અમને જોઈને તમે કેમ અવળું ફરીને ઊભા છો? હા વીરા પ્રધાન, એવી કઈ વાત નથી વીરા. આજે હું ને મારો મોટો ભાઈ કઈક સારા કામે જતા હોવાથી પણ વિચાર કર્યા છે, કઈક ચીજ વસ્તુઓ ઘરે ભૂલ્યા છે, એટલા માટે અવળું ફરીને વિચાર કર્યા છે વીરા પ્રધાન. અરે મહારાજ, રાયકા ભાઈ બધી વસ્તુ હોવા છતાં જૂઠું બોલે છે. અરે પ્રધાન, આજ રાયકાઓને કહો કે સાચું ને સત્ય બોલશો ને તો રાજ તરફથી ઇનામ મળશે ને જો કદાચ હડાહડ જૂઠું બોલે ને તો એમને એમના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ અને સત્ય મનાવો વીરા, સત્ય મનાવો. અરે રાયકા ભાઈ, જો તમે સત્ય કહો તો તમને રાજ તરફથી ઇનામ આપવામાં આવશે ને જૂઠું બોલો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે. મોટા ભાઈ, આજે મહારાજે કાળિયા ઠાકરના સોગંદ દીધા. હે ઠાકરના સોગંદ આપણાથી ખવાય નહીં, કારણ કે ઠાકર તો કલજાની માય હોય. ઠાકર તો આપણો પ્રાણથી પણ પ્યારો છે વીરા. ભલે હોય ભાઈ સામે રાજાને રજવાડું, જે થવાની હોય થઈ જાય. હાલ ભાઈ, આપણે ક્યાં એક વાત કરીએ છીએ. હે ભલે વીરા. હાલ મોટા ભાઈ હાલ. હે મારવાડના ધુરંધર પતિ, હે અમારા અન્નદાતા, કારણ આજ પ્રથમ તો અમે તમારી રયત છે. રયત એ દીકરા સમાન રાજવીરને કાયમની માટે હોય. મહારાજ, પ્રથમ તો આજ તમારા ચરણોની અંદર કોટી કોટી વંદન છે મહારાજ, વંદન છે. અરે હા રાયકા ભાઈ, આજ મારી ઘોડે સવારી જોઈ અને અવળું ફરીને ઊભું રહેવાનું કારણ વીરા. મહારાજ, કદાચ આજ નાના મોઢે મોટી વાત થઈ જાય ને તો મહારાજ એક દીપરા જાણી અને સમા આપજો મહારાજ, સમા આપજો મહારાજ. હા રાયકા, આજે અમે તો નથી કહેતા,
પણ અરસ પરસ એવી વાતો થાય છે કે મહારાજ પોકરણના રાજવીર રાજા અજમલ ની વાતો એવી થાય ને મહારાજ કદાચ અમારાથી બોલાય પણ નહીં કે કાલ સવારનો પ્રસંગ મહારાજ ખેડૂનો દીકરો જેદી એના ધોરીડાને જોડીને મહારાજ વાવણી કરવા જઈ રહ્યો હતો અને મહારાજ તમારા સુગન લીધા પછી ઈ ધરતીની ઉપર જેદી અન્નના દાણા વાવે ને મહારાજ પણ મહારાજ બીજે દીએ ત્રીજે દીએ ચોથે દીએ જ્યારે ઈ ધરતી ઉપર જોવા જાય ને મહારાજ અરે મહારાજ એક પણ દાણો ઈ ધરતીમાં નથી ઉગતો એનું કારણ મહારાજ તમે છો કારણ કે તમે આજ બાપી પેટે વાંજિયા છો મહારાજ આવા વેણ ન બોલો સાંભળો મહારાજ આજ રાયકા ભાઈઓ કહે અને મારા મહારાજ આજ કાન ખોલીને સાંભળજો મહારાજ મહારાજ જેથી માથ મેળીને જરૂર કે તમે અને અમારી માતા મિનલ દે બે બેઠા હોય અંતેથી મહારાજ એક વારવા વારી વડારણ પણ મુકડા ફેરવી જાય છે કારણ કે એનું કારણ પણ મહારાજ તમે છો કારણ કે જેથી વાંજિયાના મોઢા જોઈ લઈ તેથી મહારાજ આખો દિવસ અન્નનો દાણો નથી મળતો મહારાજ અન્નનો દાણો નથી મળતો અરે મહારાજ હું તો ન્યા લગીને કહું છું કે મહારાજ તમારી આ ગૌશાળાની અંદર જેથી ગવત્રીને નીણ નાખવા જાઉં તેથી ગવત્રી ભોરી ગવત્રી પણ નીણ નથી ખાતી કારણ કે આજ મહારાજ તમે તો એક પાપી પેટે વાંચ્યા છો અને મહારાજ હું તો એમ કહું જેથી ચબુતરાની અંદર જેથી ચણ નાખવા જાઉં મહારાજ તેથી પક્ષીડો પણ ઉડી જાય છે કારણ કે એને પણ ખબર છે કે આજ અમારી નગરનો મહારાજા પાપી બેટે વાંચ્યો છે અને કદાચ જો આવી ચણ ખાઈ જાય તો જગતની માલિકોની ઝેર ચડી જાય છે મહારાજ ઝેર ચડી જાય નહીં રાયકા સાંભળો મહારાજ હા માસ્ટર આજ રાયકા ભાઈઓ કહે અને આપ કાન ખોલીને સાંભળો મહારાજ આહા મારી રયત આજ રાયકા કહે ને રાજો હા બડો રે આને કરો માર દોલડાની વાત રાજો નમારા આજ આયેગા કહે ને રાજો આ બડો રે કરો રાયકા જરૂર આજ તમારા દિલની વાત કરો આજ પરાસા રાજન વાતો હાલતે રે હા વિરા કેવી વાતો સાંભળો મહારાજ આને રાજા બલવાજિયા કેવાય રાજન મારા આજ પરાસા રાજન વાતો હાલતે આજ રાજવી કહો ને રયત મારી સાંભળો કહો મહારાજ કહો
રહ્યા છીએ સગુણારો જન્મો જન્મનું બાળ રે રાજવી. આજ રાજવી કહુને રાજતનો રે. સત્ય વાત છે મહારાજ એ પણ સત્ય વાત છે આજ દીકરીયું જાણે રે હવને હારીએ. સત્ય વાત છે વીરા. રાજગાદી ભોગવાનો એ આવ્યા મહારાજ કદાચ નાના મોઢે કદાચ મોટી વાત થઈ ગઈ હોય તો મહારાજ ક્ષમા આપજો. કદાચ અમે તો તમને શું કહી, તમે તો અમારા રાજવીર છો, તમારા અમારા અંદાતા છો. અરે મહારાજ તમારા મઠ મંદિર ની અંદર જદી માં ભગવતી નો જે દીવો બળે ને મહારાજ દીવો, કદાચ તમે વિયા ગયા પછી ઈ દીવો કરનારો કોઈ નહીં હોય. કદાચ રાજ દરબાર ની અંદર મહારાજ એકાદો કુંવર હો તો આજે અમારી પણ ધ્યાન રાખત અને તમારું પણ નગરનું ધ્યાન રાખો મહારાજ. સત્ય વાત છે રાયકા હો કે આજ જો મારા રજવાડા ની અંદર બાડો બેરો લૂલો લંગડો એક કુંવર હોત તો મારા ગયા પછી રાજગાદી ચલાવત. પણ વીરા પ્રધાન રાયકાઓને કહો સવારે નારાયણ ઉગે ને પછી સારા શુકન જોઈ અને એમના દીકરાના ગગુલિયાની વહુના આણા તેડી આવે ને રાજ્યમાં આવી અને એમને ઇનામ લઈ જાય. રાજમાં આવીને ભલે